આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે સુરતમાં બેંક કર્મીનો આપઘાત। બેંક કર્મીએ આપઘાત કર્યો છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 30 વર્ષીય અતુલ ભાલાલાએ આપઘાત કર્યો છે। મોતને વાલું કર્યો છે। સાથે જ કહી શકાય કે ઘરે જ જ્યારે દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। સેલ્ફોસ દવાની 3 ગોળી ખાઈને તેણે આપઘાત કર્યો છે। તો સુરતમાં બેંક કર્મીએ આપઘાત કર્યો છે। પાટીદાર અનામત આંદોલનમાં અતુલની સક્રિય ભૂમિકા હતી। તો બીજી તરફ આપઘાત પાછળનું કારણ હજી પણ અકબંધ જાણવા મળ્યું છે। આપઘાત જેના કારણે કર્યો છે તે હજી સુધી સામે આવ્યું નથી। સરથાણા પોલીસ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો ઘરે જ જ્યારે દવા પીને મોતને વાલું કર્યું છે, આપઘાત કર્યો છે। સેલ્ફોસ દવાની 3 જેટલી ગોળીઓ ખાઈને મોતને વાલું કર્યું છે। આપઘાતની ઘટના સુરતથી સામે આવી છે। પાટીદાર અનામત આંદોલનમાં અતુલની સક્રિય ભૂમિકા હતી।